વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. જામનગર શહેર અને જિલ્લામાં ગત વર્ષે સારો વરસાદ તેમજ સૌની યોજનાના પાણી ડેમો અને ચેકડેમો ભરાતા હાલ પીવાના પાણીની કોઈ સમસ્યા નથી. શહેરને પાણી પૂરું પાડતા 4 મુખ્ય ડેમોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તાજેતરમાં રણજીત સાગર ડેમમાં 207 MCFT પાણી ઠલવાતા શહેરને જુલાઈના અંત સુધી પાણીની ચિંતા રહેશે નહીં. મહાનગરપાલિકા દૈનિક 150 MLD પાણીનું વિતરણ કરે છે. શહેરના કેટલાક વોર્ડમાં દરરોજ 30 મિનિટ પાણી આપવામાં આવે છે, જ્યારે અન્ય વિસ્તારને તબક્કાવાર દૈનિક પાણી વિતરણમાં સામેલ કરવામાં આવશે. નવા વિકસતા વિસ્તારોમાં પાઇપલાઇન ન પહોંચી હોવાથી 85 ટેન્કર ફેરા મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. તંત્રના જણાવ્યા અનુસાર હાલ ઉપલબ્ધ જળસંગ્રહને કારણે જામનગર શહેરમાં જુલાઈ માસના અંત સુધીમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા છે. જામનગર શહેરમાં પાણી મેળવવામાં આવે છે એવા મુખ્ય સ્ત્રોત છે, ડેમ છે. એમાં સસોઈ ડેમ, ઊંડ 1 ડેમ, આજી 3 ડેમ, રણજીત સાગર ડેમ અને નર્મદામાંથી મેળવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે સસોઈમાંથી 25 MLD, ઊંડ 1માંથી 35 MLD, રણજીત સાગરમાંથી 45 MLD, આજી 3માંથી 40 MLD અને નર્મદામાંથી 10 MLD જેટલું પાણી લઈને કુલ 155 MLD જેટલું પાણી શહેરમાં વિતરણ કરવામાં આવે છે. એ જુલાઈ એન્ડ સુધી ચાલે તેમ છે. જુલાઈ એન્ડમાં જો વરસાદ ના આવે તો સૌની યોજના દ્વારા ડેમમાં પાણી ભરવાનું તેમજ નર્મદા પાઇપલાઇન મારફત વધારાનું પાણી મેળવવાનું આયોજન કરવામાં આવેલ છે.